बोलो सदाराम बापूनी ओगड़नाथ महाराजनी स्टेज पर विराजमान सर्व संत गणनी आजे आ ओगड़जीनी पवित्र भूमि पर बनासकांठा पाटण वाव थराद एम कुल मळीने 27 तालुकाना ठाकोर समाजનું બંધારણ આજે આપણે સામાજિક રીતે મૂકી રહ્યા છીએ ત્યારે સ્ટેજ પર બિરાજમાન સૌ સ્ટેજ પર બિરાજમાન રાજકીય આગેવાનો મહાનુભાવો સંતગણ સમસ્ત ઉત્તર ગુજરાતમાંથી પધારેલા ઠાકોર સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો જ્યારે પણ જરૂર પડે છે ત્યારે સમાજમાં દાન આપનાર તમામ દાતાઓ આપ સૌ વડીલો યુવાન ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો આ બંધારણ આજે હું આપની સમક્ષ સદારામ બાપુના આશીર્વાદ થકી તથા તમામ દેવી દેવતાઓના આશીર્વાદ થકી સર્વ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સહમતિથી તેમજ जिल्लाना ठाकोर समाजनी परवानगीथी बंधारणनी कॉपी आपणी समक्ष मूकी रही छूं। सौ प्रथम बंधारण 1998 में आ जग्या पर स्वर्गस्थ भावसिंहजी डायाजीना अध्यक्षस्थाने समग्र उत्तर गुजरातनो ठाकोर समाज 27 वर्ष पहला बंधारण कर्युं हतुं। ए बंधारण तारीख 1/1/2008 ना रोज अमल में आव्यू। एना पछी 1998 में दियोदर मुकामे आ विस्तार में प्रथम समूह लग्न माधवसिंह सोलंकी साहेब ना अध्यक्ष स्थाने अने सदाराम बापू ना अध्यक्ष स्थाने 60 समूह लग्न की शुरुआत थई अने आ समूह लग्न 60 में ए मोटा भागे तमाम युवान हो युवती हो दीकरो दीकरी ए ठाकोर समाजना वरिष्ठ आगेवानोना तमाम दीकरा दीकरीओ जोड़ाना हता। त्यारबाद तारीख 5/10/2008 ना रोज खोड़ियाल मुकामे वरणा मुकामे मां खोड़ियाल ना धाम में आ बंधारण माटे फरी वखत प्रयत्नो करी अने समाजना तमाम आगेवानोए आ वातने आगळ वधारवा माटेनो प्रयत्न कर्यो तो। एना पछी क्यांक ने क्यांक बंधारणनो अमल नतो थतो एटला माटे करीने गई तारीख 26/11/2025 अने लाभ पांचमना दिवसे दियोदर मुकामे ठाकोर समाजना सर्वपक्षीय आगेवानोनी हाजरीमां नवा वर्षनुं स्नेह मिलन योजायुं અને આ સ્નેહ મિલનમાં નવીન બંધારણ માટે કરીને ચર્ચા કરીને આગેવાનો સાથે વિચાર વિમર્શ કરવા માટેની વાત મૂકવામાં આવી। એના પછી તારીખ 15/11/2026 ના રોજ જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય ધારાસભ્યો હોય અને આગેવાનોની હાજરીમાં આખા 3 જિલ્લાને કોમન આપણે કયું બંધારણ રહી શકે તેના માટેની એક મુદ્દાની ચર્ચા કરી અને તારીખ 15/11/2025 ના રોજ આ તમામ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા। એના પછી દરેક તાલુકા વાઇઝ મીટિંગો થઈ ગામ વાઇઝ મીટિંગો થઈ અને જિલ્લા વાઇઝ પણ મીટિંગો થઈ અને હું માનું છું ત્યાં સુધી દરેક તાલુકા સમિતિઓ બની ગામની સમિતિઓ બની અને હું માનું છું ત્યાં સુધી 1.5 કે 2 લાખ लोगोनी लेखित सम्मति थी आ बंधारण आज तमारी समक्ष हूँ मूकी रही छूं। त्यारे आ बंधारण हूँ मात्र निमित्त रीते वाँचू छूं। आ बंधारण संतोना आशीर्वाद समाजना तमाम पक्षना आगेवानोनी मेहनत थी अने आज स्टेज पर बैठेला तमाम अपना महानुभावोना मार्गदर्शनथी आ जारे બંધારણ થઈ રહ્યું છે ત્યારે આ બંધારણ કોઈ વ્યક્તિ નથી અમલમાં મૂકવાની,
આ તમામ સમાજ મૂકવાનો છે અને આ બંધારણ એ કોની સાક્ષીમાં આજે અમલમાં આવી રહ્યું છે? અહીંયા સદારામ બાપુ અને ઓગણજીનો ફોટો મૂકીને આ હું બંધારણનું વાંચન કરી રહી છું. ત્યારે બંધારણની શરૂઆત કરતા મુદ્દા નંબર 1 કે શરૂઆત ક્યાંથી થાય? સગાઈથી. તો સગાઈમાં પુરુષ અને મહિલાઓ કુલ મળીને 21 જણાથી વધારે વ્યક્તિઓએ સગાઈમાં જઈ શકશે નહીં. સગાઈમાં પોતાના કુટુંબમાં તનના જે હગા હોય એને લઈ જવા, બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં. સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ઓઢમણામાં કપડાં કે દાગીના લઈ જવા નહીં. તમામ આપણાથી રીત રિવાજો પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવું. સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે? સાડી, नारियर અને इतनी बड़ी गाड़ी तो एको से कराना क्यों? क्योंकि जितनी बड़ी गाड़ी एको पर उतना ज्यादा फायदा. मुद्दा नंबर 2 लग्न तारीखो नक्की करवा बाबत घણા બધા સમાજો લગ્ન તારીખો નક્કી કરવા બાબત તો આખો સમાજ આજે એવું નક્કી કરે છે વાગડની ધરતીમાં જગદીશભાઈ ઠાકોર સાહેબ કે 12 માસ લગ્નથી આજે પશુપાલન હોય, ખેતીવાડી હોય, ધંધા રોજગાર બધા ખોરંભે જાય છે અને સમય આવ્યો છે કે એક મિનિટ ઉપર દુનિયા ચાલે છે અને આપણને વર્ષોની મહિનાની કિંમત નથી. ત્યારે વર્ષમાં 2 માસમાં જ સમાજ જ્ઞાનીબેન ને વિનંતી કે મુદ્દાનું વાંચન થતું હોય ત્યારે માત્ર મુદ્દાઓ જ વાંચશે, વચ્ચે બીજો વિષય નહીં લે. આપણે જે વાત નક્કી થઈ છે વર્ષમાં 2 માસમાં જ સમાજને લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે. વૈશાખ સુદ એકમ થી 15 દિવસ પૂનમ સુધી, એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં 15 દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં 15 દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સમૂહ લગ્ન માટે છૂટ આપેલી છે. પણ વ્યક્તિગત લગ્નમાં 2 મહિના જે આપણે નક્કી કર્યા છે એના 15 દિવસ, એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં. 1 મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો એ પોતાની રીતે લગ્ન કરે. બાકી 11 મહિના સમાજે ધંધા રોજગાર તરફ આગળ વધશે. મુદ્દા નંબર 3 સગાઈ કર્યા પછી લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે. લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે. સાદું કાર્ડ રાખવું. મોબાઈલ ફોન થી ડિજિટલ આમંત્રણ આપી શકાશે. ટૂડ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં. સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં. એના પછી જાન લઈ જવાના પ્રસંગે જાનમાં સનરૂફ ગાડી લઈ જવી નહીં. જાનમાં 11 થી વધારે વાહનો લઈ જવા નહીં. જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં. જાનમાં મહિલાઓ અને પુરુષો કુલ મળીને 100 વ્યક્તિઓએ જવાનું રહેશે. જે 10 વર્ષની ઉંમરનું બાળક હશે તે વ્યક્તિ ગણાશે. જાનમાં વધુમાં વધુ 2 ઢોલ લઈ જવાના રહેશે અને જાનમાં શરણાઈ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે. ડીજે બીજે કોઈએ લઈ જવાના નથી. હવે આપણે પટલું, દાગીના, હમાઓ અલગ અલગ પંથકમાં બોલાય છે. વરરાજા હામે ગામ જન લઈ દાય વેવાઈને ત્યાં તો એને કયા દાગીના લઈ જવા? બુટી, મંગલસૂત્ર, પગની ઝાંઝરી અને સાદી બંગડી.
લઈ જવાની રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં. સાદી બંગડી એટલે પ્લાસ્ટિકની બંગડી. અને જેને પૈસા ઘણા હોય વહુ પડીને આવે ત્યારે જેટલા તોલા પહેરાવવું એટલું પહેરાવજો. માંડો આપણે ભાઈ ત્યાં સામે ગામ જ્યારે જાન લઈને દઈએ અને પડલાની અંદર આટલી 4 વસ્તુ જ રહેશે. લગ્ન પ્રસંગે હલ્દી રસમ એન્ટ્રી મારવાની પ્રથા આ તમામ પ્રકારની રસમો બંધ કરવામાં આવે છે. જમણવારનો પ્રસંગ. જમણવારમાં એક મીઠાઈ, દાળ ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી, રોટલા, પૂરી રાખવાની રહેશે. આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઈટમો લગ્ન પ્રસંગમાં બનાવવી નહીં. જમણવારમાં છાશ રાખવી હોય તો રાખી શકાશે. ઉનાળાનું હોય તો સાહેબ છાશ રાખવી પડે. હવે પછી આવ્યો મામેરાનો પ્રસંગ. નહીં આવે એટલું છે એના આધારે જ બીજે નહીં એક પણ તમે રાઈટ કરતા હોય નહીં આવે. આ મોટા મુદ્દા નંબર 7 મામેરાનો પ્રસંગ.